Good morning, students. Welcome back to another video of Design of Machine Element. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આ સબ્જેક્ટમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે આપણે જ્યારે થિક સિલિન્ડરનું ડિઝાઇન કરીએ તો એમાં કયા કયા એઝમ્પશન્સ આવે છે, કયા કયા સ્ટ્રેસીસ લાગે છે, અને આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે આપણે થિક સિલિન્ડરની ડિઝાઇન કરીએ તો લેમ્સ એક્સપ્રેશન શું આવે છે હૂપ સ્ટ્રેસ અને રેડિયલ સ્ટ્રેસ માટે. આપણે એમાંથી પણ બે ઇક્વેશન મળ્યા હતા. ફોર ટેન્જન્શિયલ ઓર હૂપ સ્ટ્રેસ સિગ્મા ટી બરાબર એ પ્લસ બી બાય આર સ્ક્વેર અને રેડિયલ સ્ટ્રેસ માટે સિગ્મા આર બરાબર એ માઇનસ બી અપોનમાં આર સ્ક્વેર. જ્યારે એ અને બી એટલે શું છે આપણા લેમ્પ્સના કોન્સ્ટન્ટ છે અને આર એટલે શું છે આપણા સિલિન્ડરની રેડિયસ. બરાબર. આપણને જે બે ઇક્વેશન જોઈ ગયા સિગ્મા ટી અને સિગ્મા આરના એ આપણા લેમ્પ્સના જનરલ ઇક્વેશન છે. હવે આમાં આપણે બાઉન્ડ્રી કન્ડિશન્સ અપ્રોપ્રિએટ સિલેક્ટ કરીએ તો આપણને એ અને બીની વેલ્યુ મળી જશે, જેના પરથી આપણે સિગ્મા ટી અને સિગ્મા આરનો પ્રોપર ઇક્વેશન મળી જાય. તો પછી આપણે શું કર્યું કે લેટ R1 બરાબર ઇનર રેડિયસ ઓફ સિલિન્ડર, R2 બરાબર આઉટર રેડિયસ ઓફ સિલિન્ડર, P1 એટલે ઇન્ટરનલ પ્રેશર, P2 બરાબર એક્સટર્નલ પ્રેશર અને T એટલે થિકનેસ ઓફ વોલ, જેની વેલ્યુ આવશે R2 માઇનસ R1 જેટલી. આપણે લેમ્પ્સ ઇક્વેશન જોઈ ગયા. હવે આ લેક્ચરમાં આપણે જોવાના છે કે આ જે લેમ્પ્સ કોન્સ્ટન્ટ છે એ અને બી એની આપણે વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો ફોર ઓપન થિક સિલિન્ડર, જ્યારે ઓપન થિક સિલિન્ડર હોય ત્યારે stresses across the wall when external pressure P2 equal to 0 and internal pressure equal to P1. હવે આપણે જે ઓપન થિક સિલિન્ડર હોય તો એમાં જો એક્સટર્નલ પ્રેશર છે આપણે 0 લઈ લઈએ ને ઇન્ટરનલ પ્રેશર આપણે P1 લઈ લઈએ. તો બાઉન્ડ્રી કન્ડિશન શું મળશે આપણા લેમ્પ્સ કોન્સ્ટન્ટ માટે? The boundary conditions of stress enable the lamps constant A and B to be determined R. તો આપણે બાઉન્ડ્રી કન્ડિશન કઈ લેવાના છે? જ્યારે R is equal to R1 અને સિગ્મા R equal to minus P1 અને બીજી કન્ડિશન આવશે R equal to R2 અને સિગ્મા R equal to 0. The internal pressure is considered as negative radial stress since it will produce a compression on cylinder wall. આપણે જે ઇન્ટરનલ પ્રેશર છે ને આપણે નેગેટિવ લેવામાં આવશે કેમ કે શું કરશે આપણો જે પ્રેશર છે એ કમ્પ્રેશન પ્રોડ્યુસ કરશે આપણે સિલિન્ડરના વોલ ઉપર. તો સબસ્ટિટ્યુટિંગ ધ અબાઉ ઇક્વેશન કન્ડિશન ઇન ઇક્વેશન 6.16, 6.16 છે એમાં આપણે વેલ્યુ પુટ કરી દઈએ. તો પહેલાં આપણે કરીએ આર ઇક્વલ ટુ R1 અને પી સિગ્મા આર બરાબર માઇનસ પી. તો ઇક્વેશન શું થઈ જવાનું? માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી અપોનમાં R1 સ્ક્વેર અને બીજા કન્ડિશન માટે શું આવવાનું? 0 ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી અપોનમાં R2 સ્ક્વેર. આમાંથી લખાય આ ઇક્વેશન પરથી કે એ ઇઝ ઇક્વલ ટુ બી અપોનમાં R2 સ્ક્વેર. બરાબર. હવે આ એની વેલ્યુ મળી એ આપણે P1 વાળા ઇક્વેશન મૂકી દઈએ તો લખાય માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ બી અપોનમાં R2 સ્ક્વેર માઇનસ બી અપોનમાં R1 સ્ક્વેર. એમાંથી બીને કોમન કાઢી લો તો ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ બ્રેકેટ 1 અપોનમાં R1 2 સ્ક્વેર માઇનસ 1 અપોનમાં R1 સ્ક્વેર. એલસીએમ લઈ લો તો માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર અપોનમાં R1 સ્ક્વેર ઇન્ટુ R2 સ્ક્વેર ઇન્ટુ બી. હવે આ ઇક્વેશનમાં આપણે શું કરીએ માઇનસના સાઇનને કાઢીએ. એના માટે આપણે ઉપરથી માઇનસ કોમન કાઢીને બંને બાજુ કટ કરી નાખીએ તો લખાય P1 ઇઝ ઇક્વલ ટુ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર અપોનમાં R1 સ્ક્વેર ઇન્ટુ R2 સ્ક્વેર ઇન્ટુ બી. હવે આ જે ઇક્વેશન મળ્યો એમાં આપણે બીને કરતા બનાવીએ તો બી ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ R1 સ્ક્વેર R2 સ્ક્વેર અપોનમાં R2 માઇનસ સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. બરાબર. એટલે આપણને આ મળી આપણા બીની વેલ્યુ. બરાબર. હવે આ વેલ્યુને આપણે એના ઇક્વેશનમાં પુટ કરીએ તો એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવાનું? P ઇન્ટુ R1 સ્ક્વેર R2 સ્ક્વેર અપોનમાં R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર ઇન્ટુ 1 અપોનમાં R2 સ્ક્વેર. હવે આ જે ઇક્વેશન મળ્યું એમાંથી આપણે ઉપર નીચે R2 સ્ક્વેર કટ થઈ જશે. બરાબર. તો લખાય એ ઇઝ ઇક્વલ ટુ P1 R1 સ્ક્વેર અપોનમાં R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. બરાબર. તો આ આપણને મળી આપણા એની વેલ્યુ. હવે એની વેલ્યુ મળી ગઈ, બીની વેલ્યુ મળી ગઈ.
હવે આ વેલ્યુ આપણે સિગ્મા આર અને સિગ્મા ટીની વેલ્યુમાં ઇનપુટ કરી દઈએ તો લખાય આપણી પાસે ઇક્વેશન શું હતો સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી બાય આર સ્ક્વેર તો એમાં આપણે એ અને બીની વેલ્યુ ઇનપુટ કરો તો લખાય સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ કેટલી આવવાની P1 into R1 square upon R2 square minus R1 square minus of B ની વેલ્યુ P1 R1 square R2 square upon R2 square minus R1 square into R square બરાબર હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ઇક્વેશનમાંથી P1 R1 square upon R2 square minus R1 square છે એને આપણે કોમન લઈ શકીએ તો આપણે કોમન કાઢી લીધું P1 R square upon R2 square minus R1 square તો બ્રેકેટમાં શું બચવાનું 1 minus R2 square upon R1 square R2 square upon R1 square તો લખી શકીએ આપણે કે સિગ્મા R is equal to P1 into R1 square upon R2 square minus R1 square into bracket 1 minus R2 square upon R square આ મળી કે આપણે સિગ્મા R ની વેલ્યુ સેમ રીતે આપણે એ અને બી ની વેલ્યુ સિગ્મા ટી ના ઇક્વેશનમાં મૂકીએ ને સોલ્વ કરીએ તો આપણને ઇક્વેશનમાં વેલ્યુ મળશે સિગ્મા ટી બરાબર P1 R1 square upon R2 square minus R1 square into bracket 1 plus R2 square upon R square તો આપણે સિગ્મા આર અને સિગ્મા ટી ની ઇક્વેશન પરથી કહી શકીએ કે બંને જે ઇક્વેશન છે તે સેમ જ છે ખાલી ડિફરન્સ બ્રેકેટના અંદર છે સિગ્મા આર માં આવે 1 minus R2 square upon R square આવશે અને સિગ્મા ટી માં શું આવશે 1 plus R2 square upon R square બરાબર From equation 6.17 and 18, the distribution of radial and hoop stress across the wall of thick cylinder for any radius r can be obtained. જ્યારે r એટલે શું છે r1 અને r2 ના વચ્ચેનો કોઈ બી રેડિયસ છે એના માટે આપણે રેડિયલ અને હૂપ સ્ટ્રેસને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ આપણા બે ઇક્વેશન્સને યુઝ કરીને સિગ્મા આર અને સિગ્મા ટી ના બરાબર સમજ પડી કે આપણે કેવી રીતે એ અને બી ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લેમ્સ ઇક્વેશનની એના પછી નેક્સ્ટ થિયરી આવે છે આપણી ડિસ્ટ્રીબ્યુશન ઓફ હૂપ સ્ટ્રેસ અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેડિયલ સ્ટ્રેસ તો પહેલાં આપણે જોઈએ આ ડિસ્ટ્રીબ્યુશન ઓફ હૂપ સ્ટ્રેસ સિગ્મા ટી તો હૂપ સ્ટ્રેસ વિલ બી મેક્સિમમ વેન આર ઇઝ ઇક્વલ ટુ R1 જ્યારે આપણે આરની વેલ્યુ R1 જેટલી લઈએ તો આપણને સિગ્મા ટી મેક્સ મળશે તેના પછી આપણે લખી શકીએ કે સિગ્મા ટી મેક્સ ઇઝ ઇક્વલ ટુ P1 R1 square upon R2 square minus R1 square into plus R2 square by R1 square બરાબર હવે એમાં આપણે એલસીએમ લઈ લો તો લખાય P1 R1 square upon R2 square minus R1 square into bracket R1 square plus R2 square upon R1 square હવે ઉપર નીચે R1 square કટ થઈ જવાનું તો લખાય સિગ્મા ટી મેક્સ બરાબર P1 into bracket R2 square plus R1 square upon R2 square minus R1 square બરાબર એટલે આપણે જ્યારે R equal to R1 લેવાના ત્યારે આપણને હૂપ સ્ટ્રેસ મેક્સિમમ મળશે હવે હૂપ સ્ટ્રેસ મિનિમમ ક્યારે મળે જો આપણે R ની વેલ્યુ કેટલી લેવાના R2 જેટલી તો સિગ્મા ટી મેક્સ મિનિમમનો ઇક્વેશન શું આવવાનો સિગ્મા ટી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ P1 R1 square by R2 square minus R1 square into bracket 1 plus R2 square by R2 square તો 1 plus અને શું થઈ 2 થઈ જવાનું તો સિગ્મા ટી મિનિમમ કેટલું મળવાનું 2 P1 R1 square upon R2 square minus R1 square બરાબર સમજ પડી ડિસ્ટ્રીબ્યુશન ઓફ હૂપ સ્ટ્રેસ માટે આપણે સિગ્મા ટી મેક્સ અને સિગ્મા ટી મિનિમમ કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું બરાબર પછી હવે આપણે વાત કરીએ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેડિયલ સ્ટ્રેસ એટલે કે સિગ્મા આર માટે તો સિગ્મા આર આપણને મેક્સિમમ મળશે જ્યારે આપણે આર બરાબર R1 લેવાના બરાબર તો સિગ્મા આર મેક્સિમમની ઇક્વેશન શું થવાનું P1 R1 square upon R2 square minus R1 square into bracket 1 minus R2 square upon R1 square એલસીએમ લઈ લો એટલે શું થવાનું કે આપણે જે R1 square છે નીચે એ બી કટ થઈ જશે ને ઉપર R1 square minus R2 square એ બી કટ થઈ જવાનું તો આપણને મળશે સિગ્મા આર મેક્સિમમ બરાબર
માઇનસ P1 બરાબર. સમજ પડી. સિગ્મા આર મેક્સિમમ ક્યારે મળે? જ્યારે આપણે માઇનસ P1 મળે ત્યારે. ને જો સિગ્મા આર ની વેલ્યુ મિનિમમ જોઈ આપણે શું કરશું? આપણે 0 મળશે, મિનિમમ નહીં મળે. બરાબર. તો 0 ક્યારે મળવાનું? જ્યારે આપણે આર ની ઇક્વેશન કેટલું મૂકવાનું? આર બરાબર R2. અહીંયા તમે જોઈ શકો છો કે 1 - 1 0 થઈ જશે અને આપણને મળશે સિગ્મા આર મિનિમમ બરાબર 0. समझ पड़ गई डिस्ट्रीब्यूशन ऑफ हूप स्ट्रेस અને રેડિયલ સ્ટ્રેસ ના અંદર આપણે સિગ્મા ટી મેક્સ નો ઇક્વેશન મળ્યો, સિગ્મા ટી મિનિમમ નો વેલ્યુ ઇક્વેશન મળ્યો, સિગ્મા આર મેક્સિમમ અને સિગ્મા આર મિનિમમ ની વેલ્યુ મળી. બરાબર છે. ચલો એના પછી આપણને એક નોટ આપેલી છે કે નોટ for the design of thick cylinder subjected to internal pressure only the maximum stress condition is considered. હવે આપણે જ્યારે થિક સિલિન્ડરનું ડિઝાઇન કરવાનું હોય કે જેના અંદર ખાલી ઇન્ટરનલ પ્રેશર જ લાગે છે તો એના માટે આપણે મેક્સિમમ સ્ટ્રેસ કન્ડિશનને કન્સિડર કરશું. મતલબ કે ટેકિંગ ટી ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. આપણે શું કરવાના છે? ટી ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 લેવાના છે from equation 6.19 and for T max greater than P1 we get T is equal to R into bracket under root માં sigma T max plus P1 upon માં sigma T max minus P1 minus 1. આ પણ ઇક્વેશન મળશે આપણી થિક સિલિન્ડરની થિકનેસ ફાઇન્ડ આઉટ કરવા માટે. હવે આપણને જે આ ઇક્વેશન મળ્યો ટીનો એ ઇક્વેશન કેમાંથી મળશે? કે આપણે જે સિગ્મા ટી મેક્સનું ઇક્વેશન છે એમાં આપણે R2 માઇનસ R1 બરાબર ટી લેવાનું છે, પછી એમાં આપણે ટીને કરતા બનાવવાનો છે. બરાબર. તો એના પછી આપણને ઇક્વેશન મળશે ટી બરાબર R1 ઇન્ટુ બ્રેકેટ અંડર રૂટ ઓફ સિગ્મા ટી મેક્સ પ્લસ P1 અપોનમાં સિગ્મા ટી મેક્સ માઇનસ P1 માઇનસ 1. કન્સિડરિંગ permissible value of sigma T max for the cylinder material, the thickness of the cylinder can be obtained from equation 6.22. બરાબર. તો આ તો આપણો ચેપ્ટર આખું ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ, જેમાં આપણે થિન સિલિન્ડરનું ડિઝાઇન કરતા શીખી ગયા અને થિક સિલિન્ડરનું ડિઝાઇન કરતા શીખી ગયા. હવે આ ચેપ્ટરને વધારે સમજવા માટે આપણે શું કરીએ? એક્ઝામ્પલ સ્ટડી કરશું. તો ફ્રોમ ધ ફોલોઈંગ ઇલેસ્ટ્રેશન્સ પ્રોબ્લેમ્સ ડિઝાઇન ઓફ સિલિન્ડર કેન બી અન્ડરસ્ટુડ ઇઝીલી. હવે એના માટે આપણે શું કરશું? એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે 6.1. A spherical cell having capacity of 4000 liters is subjected to internal pressure of 1.2 Newton per mm square. શું કીધું? એક સ્ફેરિકલ સેલ વાળું સેલ છે, બરાબર, સ્ફેરિકલ સેલ કે જેની કેપેસિટી કેટલી છે? 4000 લીટરની. બરાબર. હવે એમાં આપણે ઇન્ટરનલ પ્રેશર લગાવ્યો છે 1.2 ન્યૂટન પર mm સ્ક્વેરનો. તો determine the thickness of the cell, permissible stress for cell material is equal to 60 Newton per mm square and joint efficiency કેટલા આપે છે? 75%. હવે આપણે શું કીધું કે થિકનેસ ફાઇન્ડ આઉટ કરવાની છે સેલ માટેની. બરાબર. અને આપણે શું કીધું કે સેલ મટીરિયલ માટે પરમિસિબલ સ્ટ્રેસ કેટલો છે? 60 ન્યૂટન પર mm સ્ક્વેર ને એફિશિયન્સી ઓફ જોઈન્ટ આપેલું છે 75%. તો ગિવન એના પહેલા જોઈ જાય. વી આપણને આપેલ છે 4000 લીટર્સ. બરાબર. લીટર્સને આપણે એમએમમાં ફેરવો તો શું થઈ જવાનું? 4000 ઇન્ટુ 10⁻³ ક્યુબિક સેન્ટીમીટર. બરાબર. ને સિગ્મા ટી પરમિસિબલ આપ્યો છે 60 ન્યૂટન પર mm સ્ક્વેર, પ્રેશર આપ્યો છે 1.2 ન્યૂટન પર mm સ્ક્વેર, કેપિટલ ડી એટલે ઇન્ટરનલ ડાયામીટર છે અને ઈટા એટલે શું છે? 0.75. તો પહેલાં આપણે ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવો પડે. તો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે ઇક્વેશન છે વી બરાબર π/6d³. મતલબ કે ડી ઇઝ ઇક્વલ ટુ 6v/π⁻⁴. વેલ્યુ ઇનપુટ કરો તો આપણને ડીની વેલ્યુ મળશે ડી બરાબર 196.949 સેન્ટીમીટર. એમએમમાં કન્વર્ટ કરો તો 1969.49 mm. બરાબર. આપણે રાઉન્ડ ફિગર કરી નાખીએ તો લેટ ડી બરાબર 2000 mm. તો ડી મળી ગયો આપણને. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ થિકનેસ. તો આપણને એફિશિયન્સી ઓફ જોઈન્ટ બી આપેલું છે. તો થિકનેસ માટેનું ઇક્વેશન આવશે પીડી અપોનમાં 4 સિગ્મા ટી ઇન્ટુ એફિશિયન્સી ઈટા. એફિશિયન્સી આપી છે એટલે આપણે ઈટાને કન્સિડર કરવું પડે. જો એફિશિયન્સી નહીં આપેલું હોય તો શું લખતા આપણે?
PD અપોનમાં 4 સિગ્મા ટી. તો વેલ્યુ મૂકી દો. P ની વેલ્યુ 1.2, D ની વેલ્યુ 2000, અપોનમાં સિગ્મા ટીની વેલ્યુ 16, એટાની વેલ્યુ 0.75. તો આપણે થિકનેસ મળશે 13.33 mm. બરાબર. હવે આને આપણે રાઉન્ડ ઓફ કરીને લેટ કરી નાખીએ T બરાબર 16 mm. તો થિકનેસ ઓફ સેલ કેટલું મળશે આપણને? 16 mm મળશે. સમજ પડી ગઈ? હવે આ લેક્ચરમાં આપણે જે થિયરી જોઈ ગયા જેમાં આપણે લેન્સ કોન્સ્ટન્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી ગયા, સિગ્મા ટી મેક્સ, સિગ્મા ટી મિનિમમ, સિગ્મા આર મેક્સિમમ અને સિગ્મા આર મિનિમમના ઇક્વેશન્સ જોઈ ગયા અને વેલ્યુ જોઈ ગયા અને આપણે એક એક્ઝામ્પલ સ્ટડી કરી ગયા. હવે આમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કે કોલ કરી શકે છે કે પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.